રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના યુવાનો અને મહિલાઓને પ્રોત્સાહન આપવા માટેના અનેક પ્રયાસો કરાય છે, જેના એક ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપવામાં આવેલ યુવક મંડળો તથા મહિલા મંડળોને એક સ્પોર્ટ્સ કિટનું વિતરણ કરવાનો સમારોહ આજે ભુજ ખાતે જિલ્લા પંચાયત હોલ મધ્યે યોજાયો હતો. આ પ્રસંગે કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રી જીતુભાઈ માધાપરિયા, કચ્છ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કચ્છ જિલ્લાના વિવિધ ગામડાઓમાં સ્થાપવામાં આવેલ મહિલા મંડળો અને યુવક મંડળના કાર્યકરોને સ્પોર્ટ્સ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની જયંતિની ઉજવણીનો પ્રારંભ કરાયેલો હતો. ત્યારે ગુજરાતમાં ગામડે ગામડે મહિલા મંડળો તથા યુવક મંડળો સ્થાપવાની ચળવળ શરૂ કરાઈ હતી, જેના પગલે આજે કચ્છમાં મોટાભાગના ગામોમાં આવા મંડળો સ્થપાયા છે, જેને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સંચય ન્યૂઝ સાથે વાત કરી હતી. સ્વામી વિવેકાનંદ મંડળ દ્વારા ભુજ તાલુકા મંડળ દ્વારા મહિલાઓ અને યુવાનોને આજે રમતગમત કીટનું જિલ્લા પંચાયતના હોલમાં વિતરણ કરવામાં આવ્યું. ખૂબ જ આનંદની વાત છે કે રાજ્ય સરકાર જે રીતે 151મી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરી અને જેના ભાગરૂપે છેલ્લા ઘણા બધા સમયથી આ પ્રકારના કાર્યક્રમો કરી અને યુવાનોમાં જે રહેલી કૌશલ્ય છે, યુવાનોમાં જે રહેલી શક્તિ છે એને બહાર ખીલવવાનું કામ કરી રહી છે. ત્યારે આજના પ્રસંગે યુવાનોને એટલું જ ચોક્કસપણે કહી કે જે રીતે છે કે સ્પોર્ટ્સના જે માધ્યમથી તો આપણે ગામડાઓના યુવાનો સુધી જઈશું, પણ એની સાથે સાથે મેં જે મારા યુવા મંડળની મહિલા બહેનો છે એમને પણ વિનંતી કરી છે કે આપણે એક સમાજ જીવનને શોભે પ્રકારનું જે વિધવા પેન્શનનું જે કામ સરકારનું જે ચાલે છે એને પણ સાથે લઈને ચાલશે તો જે વિધવા બહેનો છે એમને પણ ખૂબ મદદરૂપ થશે અને સમાજ જીવનની અંદર પણ આ એક ઉપયોગી કામ નીવડશે. એવી રીતે મેં યુવા મંડળના સાથીઓને પણ વિનંતી કરી છે કે સાથે સાથે તમે બ્લડ ડોનેશન જેવો કાર્યક્રમ સાથે જોડી અને એક પ્રકારનો નવતર પ્રયોગ યુવાનોની અંદર લઈ જાઓ તો આ સ્વામી વિવેકાનંદ જે યુવક મંડળો છે જે ગ્રામ્ય લેવલ સુધી જે સંકળાયેલા છે એમને આ પ્રકારના કાર્યો કરવાથી કચ્છની અંદર એક નવા જ પ્રકારના સમાજ જીવનને પણ એક ઉપયોગી નીવડવાના કાર્યક્રમો આ સંસ્થાના માધ્યમથી થશે એવો મને વિશ્વાસ છે. આજે જે ભુજ તાલુકા યુનિટનો કાર્યક્રમ હતો એ ગામડાઓના જે મુખ્ય જે મંડળો હતા એ મંડળોના પ્રતિનિધિઓ હાજર રહી અને એ મંડળના જે પણ પ્રમુખ હોય, મંત્રી અથવા હોદ્દેદારો હોય એને બંને મંડળના ભાઈ બહેનના જે હોદ્દેદારો હતા એમને કીટ વિતરણ કરવામાં આવ્યું. મેં વાત કરી એ રીતે ગામડાઓની અંદર પણ સ્વામી વિવેકાનંદ યુથના બહેનો અને ભાઈઓના મંડળો બનેલ છે અને એ પછી રમતગમતમાં ક્રિકેટની કીટ હોય કે વોલીબોલની કીટ હોય તો બધા સમૂહમાં સાથે મળી અને એનો ઉપયોગ કરતા હોય છે. અંદાજિત મને ખ્યાલ નથી પણ ભુજ યુનિટની અંદર જેટલા ગામડાઓ આવેલા છે ને જેનું રજીસ્ટ્રેશન કલેક્ટર ઓફિસમાં થયેલી છે એટલી કીટોનું વિતરણ આજના પ્રસંગે કરવામાં આવ્યું. તો બીજી તરફ આ સ્પોર્ટ્સ ક્લબ મેળવનાર મંડળોના કાર્યકરો અને પદાધિકારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળતો હતો. આવા જ એક યુવક મંડળના પદાધિકારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અને આજે અમારા માટે એક વિશેષ પ્રસંગ છે કે અમારું જે તાલુકાનું યુવક મંડળ બનેલું છે અને મહિલા મંડળ બનેલું છે એનો એક નાનકડો સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલો છે અને એમના માટે એક સ્પોર્ટ કિટનું વિતરણ પણ રાખેલું છે. તમે આપ સૌને ધ્યાન જ હશે કે ભારત એ યુવાનો દેશ છે અને નરેન્દ્રભાઈએ આ જોઈને જ સ્વામી વિવેકાનંદ યુવક મંડળની ગયા વર્ષે જ રચના કરેલી હતી અને આ વર્ષે જ જેમ કે કહેવાય છે કે ગીતાનો અભ્યાસ કરતાં પહેલાં તમે તમારા શરીરની ભુજાઓને મજબૂત કરો, તેમ કે શક્તિશાળી સમાજ જ સમર્થ રાષ્ટ્ર નિર્માણ કરી શકે છે. એટલે આવનારા સમયમાં ખેલકૂદના માધ્યમથી યુવાનોની સ્ફૂર્તિ વધે અને ખેલદિલીની ભાવના વધે અને આ ભારત માતા જ્યારે પરમ વૈભવે પહોંચવાનો હોય આપણે જે સ્વપ્ન જોયું તો એ પૂરું થવા જઈ રહ્યું છે જ્યારે એમાં એ સૌ સહભાગી બને અને આવનારા સમયમાં એક સારી કામગીરી કરવામાં આવશે. અને આ યુવાનોના માધ્યમથી અમને આજે અમે બીજી પણ એક જાણ કરવાના છીએ કે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બીડું ઝડપ્યું છે કે તમારું શરીર સ્વસ્થ થશે તો જ બધું બરાબર રહેશે. એટલે કોઈ પણ ઘરમાં જાજરૂ
હવે હોય નહીં એવું ઘર હોવું ન જોઈએ. આની અમે પણ એક સર્વે કરી રહ્યા છીએ. અમને પણ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ કીધું છે તમે પણ જુઓ, અને અમે બધી જગ્યાએ માહિતી એકત્રિત કરશું અને આવનારા સમયમાં સરકાર સાથે સંકલન કરી અને કામગીરી કરશું. આ બાબતે અમારે કલેક્ટર છે અને આજે અમે આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જે પોતે એક યુવા અને યુવાનોના આદર્શ છે એમની અધ્યક્ષતામાં અને મહિલા સશક્તિકરણનું જેને આપણે બિરુદ કરી શકીએ એવા નિમાબેન આચાર્ય ડૉક્ટર નિમાબેન આચાર્યની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ કરી અને આજે કીર્તિસ્તંભ કરી રહ્યા છીએ.